હાલો ગાઈસ આપણે નીકળી ગયા છે હવે જુનાગઢ બાજુ. જોઈ લો ગાઈસ આ જુનાગઢ આ રાજકોટ બાયપાસ છે. જોઈ લો ગાઈસ આ પિઝાનો માલ છે ને આ પબ છે છોકરા વાટું. નહીં બોલો ખોટું ખોટું. હાલો ગાઈસ આજ બાપો વિચાર લે ને છોકરા તો આજે આપણે એને ખવડાવી દેવાનું છે. એમ ન હાલે એમ ન હાલે. જોઈ લો ગાઈસ પિઝાનો બધો માલ કમ્પ્લીટ થઈ ગયો છે. પિઝાનો રોટલો છે, પિઝાનો જોઈ લો ગાઈસ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે પિઝા. હવે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણે જવાનું છે જેતપુરની બાજુનું ગામ એટલે તમે જોજો ભેગા રહેજો. જોઈ લો ગાઈસ ગાડી કમ્પ્લીટ છે. હાલો ગાઈસ આપણે જવાનું છે જેતપુરની ઉપર, જેતપુરની બાજુનું ગામમાં જવાનું છે. જય મહાદેવ, જય માતાજી, જય ગણપતિ બાપા, જય હનુમાન બાપા. હાલો ગાઈસ આપણે હવે રિવેશ માન લઈ. હાલો ગાઈસ આપણે નીકળી ગયા છે હવે જુનાગઢ બાજુ. હાલો ગાઈસ આપણે અહીંથી ભરવાના છે પેસેન્જર ને આપણે જવાનું છે હવે જેતપુર. હાલો ગાઈસ આપણે ઠેકાણે પૂગી ગયા છે ને અહીંથી આપણે પેસેન્જર ભરી લઈએ છીએ ને હવે આપણે નીકળીએ છીએ જેતપુર બાજુ. હાલો ગાઈસ પંપ આવી ગયો છે ને આપણે ગેસ ભરાવી લઈએ હવે. હાલો ગાઈસ આપણે ગેસ ભરાવી લીધો છે ને આપણે હવે નીકળીએ. જોઈ લો ગાઈસ આ જુનાગઢ આ રાજકોટ બાયપાસ છે. હાલો ગાઈસ આપણે પૂગી ગયા છીએ ને આ ગામનું નામ છે સ્ટેશન વાવડી. જોઈ લો ગાઈસ આપણે સ્ટેશન વાવડીમાં આવી ગયા છે મંદિરે દર્શન કરવા. ખોડી હનુમાન મંદિર છે જોઈ લો તમે. જોઈ લો એનો પટ બધો. હાલો ગાઈસ બિલ્ડિંગ આવી ગઈ છે આપણે ખાલી કરી નાખીએ પેસેન્જર. હાલો ગાઈસ આપણે પેસેન્જર ખાલી કરી દીધા છે ને હવે આપણે જઈશું વધાવી બાજુ. હાલો ગાઈસ આપણે જુનાગઢ થી પિઝાનો માલ લઈ લીધો છે. જોઈ લો ગાઈસ આ પિઝાનો માલ છે ને આ પબ છે છોકરા વાટ. અને હાલો ગાઈસ હવે આપણે નીકળી જઈએ છીએ ઘરે. હાલો ગાઈસ આપણે ઘરે આવી ગયા છે ને આપણે દાળ લઈને આવ્યા છીએ. જો તમને કેટલી જેટલી દાળ લઈને આવ્યો તમને જોઈ લો ગાઈસ 5 જેટલી દાળ લઈને આવ્યો છું. રાજમા, છોલે ભટોરે, મૂંગ ને મસૂર અને ચણા 5 જાતની દાળ લઈને આવ્યો. હાલો ગાઈસ ઘડિયાળમાં વાગ્યા છે 5. હવે છોકરાને આવવાનો ટાઈમ થઈ ગયો છે. જો આપણે છોકરાઓને આજે સાંજે બતાવ્યું કે પિઝા કેમ બને છે. આપણે ખવડાવવાના છે છોકરાઓને એટલે આપણે બનાવવાના છે પિઝા. જોઈ લો ગાઈસ બે ભાઈ બહેન આવી ગયા છે નિશાળેથી અને એક વસ્તુ લઈને આવ્યો છું તમારા માટે. હું હશે કહી દે હાલો તમે વિચારો. હે નહીં ખાવાની છે નહીં બોલો ખોટું ખોટું. હાલો ગાઈસ આજ બાપો વિચાર લે ને છોકરા તો આજે આપણે એને ખવડાવી દેવાનું છે. એમ ન હાલે એમ ન હાલે. લઈ લો ગાઈસ આમ હાલે. વિચારો 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 શું હશે કહી દે હાલો. હે નહીં ખોટું વિચાર નેલ બેન શું હશે તને બહુ ભાવે. તું બહુ કે મને ખાવું આ મારે ખાવું. હે યશુભાઈ તું વિચાર શું. નહીં તાલે બહુ શું ભાવ. તું મને સીડીએ બેઠી બેઠી કહેતી હતી મારે જાવું ખાવા. શું કહેતી હતી સીડીએ બેઠી બેઠી નેલ બેન. ઈ તો પપ ઈ નહીં બીજું છે. ઈ તો તમારે ખાવાના જ છે પણ તમારે બીજું એક વસ્તુ છે. હા પણ શું ખાવા જવાનું. ના ના એ બનાવવાનું છે. માલ લઈ આવ્યો છું હવે એ બનાવવાનું શું છે. નહીં 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 ખોટો ખોટો. બે અહીંયા બેઠા બેઠા વિચારો. નહીં પ ઉપરથી નામ છે. પ ઉપરથી પ પેલો જ પછી સેલું લખ. પ ઉપરથી નામ છે શું છે. લઈ સેલું કાંઈ ને તો તને ખબર પડી જાય. જોઈ લો ગાઈસ આને ખબર નથી પડતી હું બનાવવાનું છે આપણે. અને બે ઘુમરા ઘુમેર શિયાટાણા ગોઈતા ગોઈત છે નેલ બેન ની. હું બનાવવાનું છે એ પ ઉપરથી નામ છે ભાઈ. કા પૂછવા ગઈ હા એ કેતી ને. નહીં એ તો પનીર છે એ નહીં બીજું આપણે લઈને આવ્યા છીએ એક વસ્તુ.
તને બોલ પો આવે ને વાહ જો આવે હાલ કે પો ને વાહ જો હા તોય ખબર નથી પડતી આ નહીં તારે કહી દે ફટાફટ હેલ પ ને જ પેલા આવ્યો પી 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 પિઝા ખાવાના જાય ભાઈ પિઝા ખબર પડી ગઈ ભાઈ જોજો ગાઈસ માન ખબર પડી હે છોકરાઓને અને આપણે હવે સાંજે બનાવવાના છે પિઝા એટલે રેજો જોજો ગાઈસ છોકરાઓને આલે હે પપ પાર્ટી જો તમને દેખાડું છું જોજો બે છોકરા મીંડા પપ ખાવા હવે સાંજે હે પિઝા પાર્ટી અટાણે પપ પાર્ટી કા ભાઈ ખાઈ લે હાલો ગાઈસ છોકરાઓ પપ ખાઈ લીધા છે ને આપણે હવે પિઝા બનાવી છે કેવા બને એવા હારા કે નો બને હારા પણ તમે કમેન્ટ કરજો કેવા બને પિઝા તમારો ભાઈ આજ પહેલી વાર બનાવે છે છોકરા વાટું પિઝા જોઈ લો ગાઈસ પિઝાનો બધો માલ કમ્પ્લીટ થઈ ગયો છે પિઝાનો રોટલો છે પિઝાનો આ ચટણી ને એવું છે પિઝાનો આ છે સોસ છે અને ચીઝ બધું આવી ગયું છે હવે અને ટમેટા ડુંગળી સુધારવાની છે બે વસ્તુ સુધારી લે એટલે પિઝા કમ્પ્લીટ જો તમે બનાવીને તમને દેખાડીશ કેવો બને જોતા રહેજો જોઈ લો ગાઈસ પિઝાનો રોટલો કમ્પ્લીટ છે અને આપણી પાસે સોસ છે સોસ નાખવાનો પેલા ઉપર જલ્દી ભાઈ આવી રીતના સોસ છે આ સોસ નાખી દેવાનો આખો જલ્દી ભાઈ આને આમ કરી લેવાનો સમસી જોઈ લો ગાઈસ આપણે ઓલા 3 પેકેટ હતા એ 3 પેકેટ હવે આમાં નાખવાના થોડું માથે વેરવાનું હવે આપણે આ નાખીએ હવે આ લાલ મરચું નાખવાનું હે હવે નાખવાની છે ડુંગળી અને ટમેટું રેલિયો ગાઈસ કમ્પ્લીટ થઈ ગયું છે હવે નાખ્યા મરચું બહુ નથી નાખવું કેમ કે ઓલું હતું એટલે 2-3 જ નાખીએ આપણે 3 મરચાં નાખી દીધા છે કમ્પ્લીટ જોઈ લો ગાઈસ હવે આપણે આ નાખવાનું છે હવે આ ખમણવાનું છે માથે જોઈ લો ગાઈસ કમ્પ્લીટ થઈ ગયા પિઝા જોઈ લો ગાઈસ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે પિઝા હવે આપણે આને ગરમ કરવાનું છે હાલો ગાઈસ તમારા ભાઈએ બનાવી દીધો પિઝો એટલે જોઈ લો તમને હવે ગરમ થઈ જાય ને કેવી રીતના બની જાય તમે જોતા રહેજો જોઈ લો ગાઈસ આપણે ટોપિયો મૂક્યું છે ને હવે આપણે ઢાંકી દઈશું જોઈ લો ગાઈસ આપણે ઢાંકી દીધું છે હવે 5-10 મિનિટ પછી જોઈ લેવું કેવું થાય છે જોઈ લો ગાઈસ આપણે પિઝા કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે ખાઈ લઈશ આજ તમારા ભાઈ પિઝા બને ને એક નંબર ખાવા હોય તો આવી જાજો ચકાચક જોઈ ગાઈસ આપણે પિઝા ટ્રાય કરીએ કેવા છે એક નંબર હાલો ગાઈસ આપણે ખાઈ લીધું છે કમ્પ્લીટ થઈ ગયા છે પેટ જોઈ લો ફૂલ થઈ ગયું છે એટલે આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ જટાટવી जल प्रवाह पावितस्थले कलेवलं व्यलंबितां भुजंगं